અમદાવાદ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 34 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ અને દેત્રોજમાં કુલ 8 બેઠકો આવેલી છે, જે પણ વિરમગામ તાલુકામાં મહત્વની બેઠકો ગણવામાં આવે છે. માંડલ તાલુકામાં માંડલ તેમજ સીતાપુર બેઠક, દેત્રોજ તાલુકામાં દેત્રોજ તેમજ સુવાડા બેઠક પર જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસની મહત્વના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. વિરમગામની વાત કરીએ તો વિરમગામના સચાણા, કરકથર, ઘોડા અને શાહપુર બેઠક મહત્વની ગણવામાં આવે છે. પ્રથમ વાત કરીએ તો 26 સચાણા જિલ્લા પંચાયતમાં ચૂંટણીના શરૂઆતથી ઉમેદવારી ફોર્મથી લઈને પ્રચાર પ્રસાર અને ભારે ચૂંટણી જંગ અને રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી અરજણભાઈ મંજીભાઈ પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટીમાંથી જનકભાઈ રતિલાલભાઈ પટેલ, કોંગ્રેસમાંથી નટુજી કલાજી મકવાણા ઠાકોર તેમજ બહુજન સમાજ પાર્ટીમાંથી હરગોવિંદભાઈ ચતુરભાઈ મકવાણાનાઓ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. વાત કરીએ સચાણા બેઠક પર ઉમેદવારી ભરવાના અંતિમ દિવસ સુધી વિરમગામથી લઈને અમદાવાદ અને ગાંધીનગર કમલમ સુધી ભારે નેતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવામાં આવ્યા હતા. અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કમલમ દ્વારા પ્રમોદભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા હતા. ભારે રસાકસી અને ગાંધીનગર સુધીના લોબિંગ બાદ આખરે વિરમગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જનકભાઈ રતિલાલભાઈ પટેલને સચાણા બેઠક પર ફાઇનલ મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર જગ્યાઓએ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો છે. આ બેઠકને જીતવા માટે એડી ચેટીનું જોર પણ લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસમાંથી નટુજી કલાજી મકવાણાનાઓ પણ ગ્રાઉન્ડ લેવલથી ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. વાત કરીએ સચાણાની તો આ બેઠક પર કુલ 42 જેટલા ગામ અને પરા વિસ્તાર આવેલા છે અને મોટા ભાગનો વિસ્તાર ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે સંકળાયેલો છે. આ બેઠક પર 13,000 જેટલા મતદારો માત્ર ઠાકોર સમાજના અને 6,000થી વધુ પટેલ સમાજના મતદારો જોવા મળી રહ્યા છે. અન્ય સમાજ પણ આ બેઠક પર કિંગ મેકર સાબિત થઈ રહ્યો છે. ન માત્ર અમદાવાદ જિલ્લા પણ સમગ્ર ગુજરાતમાં સચાણા બેઠક એ હાઈ પ્રોફાઇલ બેઠક બની રહી છે. ત્યારે ચૂંટણીમાં પોતાના મતદારો કોના તરફ કળશ ઢોળે છે તે આગામી ચૂંટણી અને પરિણામ પર નજર રહેશે. અમદાવાદ જિલ્લા પંચાયતની 13 કરકથર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસમાંથી રમેશજી રામાજી ઠાકોર, આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ અરજણભાઈ મોરી તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી વિષ્ણુભાઈ ગટોરભાઈ જાદવનાઓ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. આ બેઠક પર આમ તો ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર દેખાઈ રહી છે. ભારે પ્રચાર અને કોંગ્રેસના ગ્રાઉન્ડ પ્રચારથી મતદારોમાં પણ જોશ જોવા મળી રહ્યો છે. 10 ઘોડા બેઠકની વાત કરીએ તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની સ્ત્રી માટે આ બેઠક ફાળવવામાં આવી હતી. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં ભાવનાબેન જગદીશભાઈ વડલાણી, જે નળકાંઠામાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય પ્રેમજીભાઈ વડલાણીના પુત્રવધુ છે અને ભાજપ દ્વારા તેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી વિદ્યાબેન ગણપતભાઈ જમોડ તેમજ કોંગ્રેસમાંથી શોભનાબેન રણજીતભાઈ કમીજડિયા ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે અને દર વર્ષની ચૂંટણીની માફક આ બેઠકે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપુર બેઠક એ મહત્વની બેઠક ગણવામાં આવે છે. ગત ટર્મમાં અમદાવાદની શાહપુર બેઠક એ પ્રમુખ સ્થાન ધરાવતી હતી. આ બેઠક પર કોંગ્રેસમાંથી આશાબેન મેલાભાઈ પટેલ વકીલને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જાગુબેન મેલાભાઈ કુમારખાણીયા તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી અમદાવાદ જિલ્લાના હોદ્દેદારના પુત્રી અને વિરમગામ નળકાંઠાના નેતાના પુત્રવધુ આ બેઠક પર ઝંપલાવ્યું છે. સેજનબેન હસમુખભાઈ બખુડિયાનાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક એ 13 ગામો સંકળાયેલા છે, જેમાં કાયલા, વિકરિયા, કરણગઢ, નાની મોટી કિશોર, રૂપાવટી, અસલગામ, જેતાપુર, જેજરા, કુમારખાન, શાહપુર, સુરગઢ અને નભોઈ બેઠક વિસ્તારમાં આવેલી છે. આ બેઠકમાં કોળી સમાજ, પઢાર સમાજ અને મુસ્લિમ સમાજ મહત્વનો જોવા મળી રહ્યો છે. વિરમગામ તાલુકાની 4 બેઠકની વાત કરીએ તો 4 બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસના સાયલેન્ટ પ્રચારે અનેક નેતાઓને દોડતા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ ટોચના નેતાઓ પણ પ્રચાર અર્થે ઉતર્યા નથી, ત્યારે સ્થાનિક નેતાઓ અને અમદાવાદ જિલ્લાના નેતાઓ પણ
આ બેઠકોને ભારતીય જનતા પાર્ટીમાં કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ મતદારોનો મિજાજ એ પણ મહત્વનો બની રહે છે। આ તમામ બેઠકો પર છેલ્લી ઘડી સુધી મતદારોનો મિજાજ કોના પર ઢળે છે તે આવનારી ચૂંટણી અને પરિણામ પર નજર રહેશે।